માર્કેટિંગ યાર્ડમાં જમાદાર કેરીની આવકમાં 100 મણનો થયો ઘટાડો, જાણો 20 કિલોના ભાવ. ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 14 મેના રોજ કેરીની હરાજી કરવામાં આવી હતી, જેમાં હાલમાં ઓછા પ્રમાણમાં તમામ પ્રકારની કેરીઓ દેખાઈ રહી છે. ખાસ કરીને ભાવનગર જિલ્લામાં કેસર કેરીનું આગમન થયું છે. ભાવનગર જિલ્લામાં કેસર કેરીનો ભાવ પ્રતિ એક મણના 1000 રૂપિયાથી લઈને 2300 રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે. પ્રતિ એક મણના આજે 400 રૂપિયાનો ઘટાડો થયો છે. તેમજ કેરીની આવકમાં 2 દિવસમાં 350 મણનો ઘટાડો નોંધાયો છે. ભાવનગર જિલ્લાના તળાજા વિસ્તારમાં આવેલ સોસિયા પંથક અને જેસર વિસ્તાર કેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે, ત્યારે ભાવનગર જિલ્લાના તળાજા, જેસર, મહુવા સહિતના વિવિધ ફ્રૂટ માર્કેટોમાં હાલ કેસર કેરીની આવક શરૂ થઈ છે. મહુવા તાલુકાના સ્થાનિક વેપારીઓ જણાવવા મુજબ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં પણ અથાણાની કેરી, મુરબ્બાની કેરી તથા અન્ય કેરીઓની આવક નોંધાઈ હતી, જેમાં કેસર કેરીનો ભાવ 1000 રૂપિયાથી લઈને 2300 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો, જ્યારે સરેરાશ ભાવ 1850 રૂપિયા સુધીનો ભાવ નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં આજે 600 મણ કેસર કેરીની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં અથાણાની કેરીની પણ આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 400 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 1400 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. હાલમાં કેસર કેરીની માંગ આવક થતાની સાથે જ વધવા લાગી છે અને મોટી માત્રામાં લોકો કેસર કેરીની ખરીદી કરી રહ્યા છે. ત્યારે આજે ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં જમાદાર કેરીની પણ આવક નોંધાઈ હતી. જમાદાર કેરીના પ્રતિ એક મણે 500 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જમાદાર કેરીનો ભાવ 1500 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધીનો પ્રતિ એક મણનો ભાવ બોલાયો હતો અને માર્કેટિંગ યાર્ડમાં 100 મણ જમાદાર કેરીની આવક થઈ હતી, જ્યારે 2350 રૂપિયા સરેરાશ ભાવ નોંધાયો હતો. ભાવનગર જિલ્લામાં 9000 હેક્ટર જમીન કરતાં પણ વધારે જમીનમાં કેસર કેરી, જમાદાર કેરી અને દેશર કેસર કેરીનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરીનો ભાવ 1000 રૂપિયાથી લઈને 2300 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો અને સરેરાશ ભાવ 1850 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. ભાવનગર જિલ્લાના તળાજા અને જેસર પંથક વિસ્તારમાં ખેડૂતો દ્વારા આંબાની કલમો તૈયાર કરવામાં આવે છે અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ આ કેસર કેરીના આંબાઓની કલમોનું વેચાણ કરવામાં આવે છે અને ખેડૂતો દ્વારા સારી એવી કમાણી કરવામાં આવી રહી છે.